વેલકમ બેક। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે। રાજ્યભરમાં આજે કતલખાના બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। સરકારના આદેશ બાદ પણ વડોદરામાં અનેક કતલખાના ચાલુ દેખાયા। વડોદરા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કતલખાના બંધ કરાવ્યા છે। રાજમહેલ રોડ પર આવેલી પેલેસ મટન શોપ બંધ કરાવી સરકારના આદેશનો ભંગ થતો હોવાનો કાર્યકરોનો આક્ષેપ છે। તો વડોદરામાં અનેક જગ્યાએ કતલખાના ચાલુ જોવા મળ્યા છે, ત્યારે વડોદરા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ કતલખાના બંધ કરાવ્યા છે। રાજમહેલ રોડ પાસે પેલેસ મટન શોપ બંધ કરાવવામાં આવી છે। વડોદરા શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા એક મુહિમ છેડવામાં આવી છે। કહી શકાય કે અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થયા છે અને સાથે જ વાત કરીએ તો અત્યારે હાલમાં આ તમામ યુવા મોરચાના જે કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા અત્યારે વડોદરા શહેરના તમામ કતલખાનાઓ જે છે તે બંધ કરાવવાની મુહિમ હાથ ધરી છે। જોઈ રહ્યા છો કઈ રીતે આ મુહિમ છે। આપણે ત્યાં યુવા મોરચાના પ્રમુખ સાથે વાત કરીશું। આજે કઈ રીતે મુહિમ હાથ ધરી છે, કેવી રીતે કતલખાના બંધ કરવામાં આવ્યા છે? સમગ્ર ગુજરાતમાં આજે આદરણીય ગૃહમંત્રી મુખ્યમંત્રી સાહેબના આદેશ પ્રમાણે નગરપાલિકા અને પાલિકાની દરેક કતલખાનાને બંધ રાખવાની સૂચના હતી। આજે રામ મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂરા થયા છે, ત્યારે સમગ્ર વડોદરામાં દરેક કતલખાનું બંધ રહે એની માટે યુવા મોરચો સજ્જ છે। જે વિસ્તારમાંથી અમને ફોન આવે છે કે અહીંયા કતલખાના ચાલુ છે, ત્યાં આગળ અમે પહોંચીને આજના દિવસમાં કતલખાના બંધ કરાવી રહ્યા છે। રામ ફક્ત વિશ્વભરમાં રહેતા હિન્દુઓના જ નથી, પણ ભારતમાં રહેતા દરેકે દરેક સમાજના દરેક વ્યક્તિના દરેક ધર્મના છે। આજે અમે અહીંયા આવ્યા છે, આ વિસ્તારમાં એક કતલખાનાની દુકાન ચાલુ હતી, એમને બંધ કરાવી છે અને એમને પણ અમને સહયોગ આપ્યો છે। એમને પણ એવું કીધું છે કે રામ અમારા પણ છે, એટલે એમને પણ સહયોગ આપીને હવે બંધ કર્યું છે ને આજના દિવસ 24 કલાક માટે બંધ રાખશે એવું અમને ખાતરી આપી છે। મુખ્યત્વે 24 કલાક બંધ રાખવાની વાત કરી છે। નગરપાલિકા મહાનગરપાલિકા તરફથી અત્યારે પરિપત્ર આપે છે, આપને શું પરિપત્ર નહોતો મળ્યો? ના, અમને પરિપત્ર નહીં મળ્યો, પણ અમને સવારે ખબર પડતી અમે તો બંધ જ કરી દીધું છે। એટલે અમે ખાલી અહીંયા આવીને બેઠા છીએ અને અમે બંધ જ કર્યું છે। રામ ભગવાન અમારા પણ ભગવાન છે, એટલે અમારો પૂરો સહયોગ છે। અને એ રીતે અત્યારે તમામ જે કતલખાનાના જે દુકાન માલિકો છે તેઓ પણ અત્યારે સમર્થન આપી રહ્યા છે। મહત્વની વાત છે કે રામ મંદિરને પુનઃ પ્રતિષ્ઠાને કહી શકાય કે 2 વર્ષ પૂર્ણ થયા છે। પ્રધાનમંત્રીના સહયોગ અનુસાર કહી શકાય કે તમામ મહાનગરપાલિકા હોય તેઓ દ્વારા ત્યાં પરિપત્ર બહાર પાડવામાં છે। આજના દિવસે કતલખાના જે છે તે બંધ રાખવાનો જે છે અનેક જગ્યા પર ખુલ્લા હતા, ત્યારે ભાજપના યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આ તમામ કતલખાનાઓ જે છે તે બંધ કરાવવાની મુહિમ જે છે તે છેડવામાં આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।